હું પ્રાચી ભીંગરાડિયા. હાલ હું વસુંધરા ઇન્ફોટેકમાં iOS ડેવલપર તરીકે વર્ક કરું છું. મને એ વાતનું ગર્વ છે કે 19 વર્ષની નાનામાં નાની ઉંમરમાં મને સુરતની ટોપમાં આવતી વસુંધરા ઇન્ફોટેકમાં પ્લેસમેન્ટ મળ્યું છે. આ સફળતા હાંસિલ કરવામાં હેરિટેજ ઇન્સ્ટિટ્યૂટ અને મારા ફેમિલી મેમ્બરનો સપોર્ટ રહ્યો છે. ધોરણ 12 કોમર્સમાં A1 ગ્રેડ સાથે હું ગજેરા સ્કૂલમાં ફર્સ્ટ રેન્ક પર આવી હતી. ત્યાર પછી મેં 4 મહિના સીએનો અભ્યાસ કર્યો. પ્રાચીની ઈચ્છા તો એવી જ હતી કે સીએનો અભ્યાસ કરવો છે, તો મને અત્યારે એવું લાગ્યું કે ભાઈ આ જનરેશનની અંદર આઈટીનો કોર્સ કરવો વધારે સારો છે. આશાદીપ સ્કૂલના પ્રિન્સિપાલ છે દિલીપભાઈ ભીંગરાડિયા, એના રેફરન્સથી હું અહીંયા એડીટેકમાં આવ્યો. જે દિવસે મેં મુકુંદ સરની મુલાકાત લીધી તે જ દિવસે એડમિશન લઈને જ હું ઘરે ગયો હતો. માત્ર હેરિટેજ ઇન્સ્ટિટ્યૂટમાં હું એપ્લિકેશન ડેવલપમેન્ટ જ નથી શીખી, પણ તેની સાથે સાથે હું પર્સનાલિટી ડેવલપમેન્ટ, ડિજિટલ માર્કેટિંગ, ફ્રીલાન્સિંગ જેવી અલગ અલગ કોર્પોરેટ ટ્રેનિંગ પણ મેળવી, જે હાલ મને કંપનીમાં ઉપયોગી છે. જો મને કોમ્પ્યુટરનું જ્ઞાન નહોતું છતાં પણ હું એટલી આગળ વધી શકતી હોઉં, તો એવા કેટલા સ્ટુડન્ટ છે કે જેને કોમ્પ્યુટરનું જ્ઞાન છે, તેઓ કોમ્પ્યુટરમાં આગળ વધેલા છે, તો તેઓ પોતાનું સક્સેસફુલ કરિયર બનાવી શકે. તેના માટે તેને ડિગ્રીની સાથે પર ફિલ્ડ સિલેક્ટ કરેલી હોવી જોઈએ. હેરિટેજ ઇન્સ્ટિટ્યૂટમાં ભણ્યા પ્રમાણેનો મારો અનુભવ કહું તો મને એ વાતનો ખૂબ ગર્વ છે કે બેઝિકથી લઈને ડેવલપમેન્ટ સુધીમાં જ્યાં સુધી હું ભણી ત્યાં સુધીમાં જો કોઈ જગ્યાએ હું અટવાતી કે કોઈ મને ઇસ્યુ આવે તો ફેકલ્ટી પર્સનલી આવીને શીખવાડતા હતા. તે હેરિટેજ ઇન્સ્ટિટ્યૂટનો પ્લસ પોઈન્ટ છે. વાલીઓને મારી એટલી જ સલાહ છે, વિદ્યાર્થીની કેરિયરની કાળજી માત્ર શિક્ષકોને જ લેવાની હોય છે એવું નથી, પણ વાલીઓને પણ પૂરી કાળજી લેવાની હોય છે. પ્રાચીએ ખૂબ સારી મહેનત કરી, એડીટેકવાળાએ ખૂબ મહેનત કરાવી, ખૂબ સારી પોસ્ટ ઉપર છે પ્રાચી અત્યારે. એ જોઈને મને બી આમ ગર્વ થાય. થેન્ક યુ સો મચ હેરિટેજ ઇન્સ્ટિટ્યૂટ ફોર માય સક્સેસફુલ કેરિયર.